મધુસૂદન દાસ એક વિરક્ત બ્રજમાં રહેતા. અહર્નિશ શ્રી રાધાજીનું ભજન કરતા અને આપની કુટિયામાં રહેતા. એકવાર બહાર નીકળીને 2 રોટી વ્રજવાસીથી લેતા અને જીવન નિર્વાહ કરતા. એકવાર આપના પગમાં કશું લાગી ગયું અને બહુ મોટો ઘા થઈ ગયો. તેમણે તે ઘા ઉપર પાટો વગેરે બાંધી દીધો, પણ હવે ચાલી શકતા નહોતા. તેથી 2 રોટી લેવા માટે બહાર ન ગયા અને આમ કરતાં કરતાં 5 દિવસ થઈ ગયા, પણ ભજન અહર્નિશ ચાલુ છે. રાધે રાધેની પુકાર ચાલુ છે અને કુટિયામાં આપ રહી રહ્યા છે. 5મો દિવસ થયો. ત્યાં જ દ્વાર ઉપર કોઈએ ખટકાવ્યો અને દ્વાર ખોલ્યું તો એક વ્રજવાસીની છોરી હતી અને ભીતર આવ્યા. તેમના હાથમાં 2 રોટી હતી અને કહ્યું, બાબા ઇતને દિન તે રોટી લેવે ક્યું ના આયે? તેમણે કહ્યું, મારા પગમાં વાગી ગયું છે, હું ચાલી પણ નથી શકતો, તેથી ના આવ્યો. અને તે છોરીએ કહ્યું, પર બાબા 5 दिन को तो भूखो यहाँ ही પડ્યો હૈ. વ્રજવાસીની બેટીએ રોટી આપી અને તેના પગ ઉપર કેવલ હાથ ફેરવ્યો. ત્યાં તો ક્ષણવારમાં તેમનો ઘા ઠીક થઈ ગયો અને હજુ કંઈ વિચારે તે પહેલાં જ તે ત્યાંથી જતી રહી. મધુસૂદન દાસજી વિચાર કરવા લાગ્યા કે આ કોણ હશે અને કેવી રીતે ખબર પડી કે હું 5 દિવસથી વધુ કરી લેવા નથી ગયો. અને જેના ઘરેથી નિત્ય લેવા જતા તેના ઘરે ગયા અને કહ્યું કે મૈયા તેરી લાલી કહાં હૈ? મૈયાએ કહ્યું, બાબા વહ સબ જાને દે, પર તું 5 दिन તે મધુ કરી લેવે ક્યું ના આયો? મધુસૂદન દાસે કહ્યું, મેરે पैर में चोट लगी હતી, पर लाली कहाँ है? અને મૈયાએ કહ્યું, લાલી यहाँ कहाँ, वह तो ससुराल में है. અને બધી વાત સમજી ગયા કે મને ભોજન આપવા આવનાર શ્રી રાધે રાની હતા. વ્રજવાસીની નાનકડી સી બેટીનું રૂપ લઈ આપ આવ્યા અને મારું દર્દ પણ ક્ષણવારમાં મટાડી દીધું. અને બસ પુકાર કરતા રહ્યા, રાધે રાધે. અને ફરીથી તેમની કુટિયામાં આવી ગયા. તો આજે પણ રાધાજી આવી કૃપા વરસાવે.